નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7નું સેમિસ્ટર નંબર 2નું આઈડિયલમાં વિજ્ઞાન વિષયમાં આપણે જોવાના છીએ 10મું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રથમ વખત આ ચેનલ અથવા તો વિડીયોને તમે જોઈ રહ્યા હો તો વિડીયોને લાઇક તેમજ એક સરસ મજાની કોમેન્ટ અને ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અવશ્ય. તો શરૂઆત કરીએ. જે આપણે આઈડિયલની અંદર પ્રશ્ન પૂછેલા છે તેનું આપણે ડાયરેક્ટ સોલ્યુશન મેળવી કે એક બે વાક્યમાં ઉત્તર. કયા પ્રકારના વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાય છે? ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા વિદ્યુત ઉપકરણો. કોઈપણ બેટરીમાં ખાનામાં વિદ્યુત કોષોની સાચી ગોઠવણી કઈ સંજ્ઞા મદદરૂપે થતી હોય છે? તો કે પ્લસ અને માઇનસ. આપેલા વિદ્યુત કોષમાં 4 વિદ્યુત કોષને લાકડાના બોર્ડ ઉપર ગોઠવેલા છે. તો 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તૈયાર તાર વડે તેના ધ્રુવને કેવી રીતે જોડશો? તો અહીંયા તમને એનો ઉત્તર આપેલો છે. ગોઠવણી કેવી રીતે આપણે કરવાનું. પેલા વિદ્યુત કોષના સાથે બીજા વિદ્યુત કોષનો પ્લસ સાથે માઇનસ, પછી બીજા વિદ્યુત કોષના પ્લસ સાથે ત્રીજા વિદ્યુત કોષનો માઇનસ, પછી એવી રીતે ત્રીજા વિદ્યુત કોષના પ્લસ સાથે ચોથા વિદ્યુત કોષનો માઇનસ. આ રીતે આપણે ગોઠવણી કરાય. જો બલ્બની અંદર રહેલા ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય કે નહીં? તો જવાબ આવશે નહીં. કારણ કે પરિપથ ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય અને પરિપથ તૂટે નહીં. ફિલામેન્ટ તૂટી જવાથી પરિપથ તૂટક બને એટલે કે તૂટી ગયું કહેવાય અને પરિપથ પૂર્ણ ગણાય નહીં. 5મું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું? કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, જેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણો તો ઇસ્ત્રી છે, રૂમ હીટર છે, ઇલેક્ટ્રિક વોટર હીટર છે, હોટ પ્લેટ છે, ઇલેક્ટ્રિક કેટલી છે, હેર ડ્રાયર છે, આ બધા. એલિમેન્ટ એટલે શું? ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ કહેવામાં આવે છે. અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણના નામ લખો. તો હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, આ બધા. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શાના ઉપર આધાર રાખે છે? તારમાં ઉત્પન્ન ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ ઉપર, આડછેદના ક્ષેત્રફળ ઉપર. પ્રકાશ આપતા વિદ્યુત ગોળામાં ફિલામેન્ટની ખાસિયત જણાવો. તો ખાસિયત એ છે કે તે એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. વિદ્યુત બલ્બમાં વિદ્યુત વ્યય એટલે શું? પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વપરાય છે. આ બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા આપે છે અને આ ઉષ્માનો કોઈ જ ઉપયોગ થતો ન હોવાથી તે વિદ્યુત વ્યય થયો કહેવાય. ગીતાએ તેના રૂમમાં એક રાત્રે ઓછો પ્રકાશ મેળવવા બલ્બ ઉપર ટુવાલ મૂકી દીધો જેથી ઓછો પ્રકાશ મળી શકે. શું તેને યોગ્ય પગલું લીધું છે? તો જવાબ આવશે નહીં. બીકોઝ પ્રકાશિત બલ્બ ઉપર ટુવાલ લાંબો સમય મૂકી રાખવામાં આવે તો બલ્બમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા લીધે એના સંપર્કમાં રહેલો જે ટુવાલ છે તે ગરમ થશે અને પછી એક અકસ્માત થવાનો ભય રહે એટલે અને તથા વિદ્યુતનો પણ અહીંયા વ્યય થાય. 13મો ક્વેશ્ચન, જો તારમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે તો શું થાય? તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો ગરમ થઈ જાય કે તે પીગળી જાય અને તેમાં તૂટી પણ જાય. CFL નું પૂરું નામ શું છે? તો કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. વિદ્યુત ઉપકરણની ખરીદી કરતા પહેલા તેની ઉપર શેનો માર્ક ચકાસવામાં આવે છે? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ISI માર્ક ચકાસવામાં આવે છે. જે વીજ ઉપકરણને શું કરે છે? સલામત છે, ઉર્જાનો વ્યય ઓછો કરે છે અને એની ખાતરી પણ આપે છે. વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે કેવો તાર વપરાય છે? ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા જે તાર તરત જ પીગળી જાય છે, તૂટી જાય છે, તે પ્રકારના દ્રવ્યમાંથી વિદ્યુત ફ્યુઝનો તાર બનાવાય છે. ગીઝર અને ટેલિવિઝન સેટમાં એક જ ફ્યુઝનો ઉપયોગ કરી શકાય? જવાબ આવશે ના. ઇલેક્ટ્રિક ગીઝરને વધુ વિદ્યુત પ્રવાહ જોઈએ ત્યારે ટેલિવિઝનને વિદ્યુત પ્રવાહ ઓછો જોઈએ છે તો ટેલિવિઝન માટે ફ્યુઝ ગીઝર જોડેલો લગાવીએ તો એ સતત ઉડી જાય. જો ગીઝરનો ફ્યુઝ ટેલિવિઝન જોડે લગાવે તો વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ફ્યુઝ ન ઉડે પણ ટીવીને નુકસાન થાય એટલે ઉપકરણને નુકસાન થાય. એના પછી 18મો, તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલું સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરે ઈચ્છે છે? શું તેમને એની સાથે સહમત છો? તો આવશે ના. કારણ કે ફ્યુઝનો તાર એક ચોક્કસ દ્રવ્યનો અને ઓછા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો હોય. જો ફ્યુઝમાંથી નિયત પ્રમાણ કરતાં વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનો તાર પીગળી જાય છે, તૂટી જાય છે. પરિણામે વિદ્યુત પ્રવાહ અટકી જવાથી નુકસાન ન થાય
પરંતુ જો આ ફ્યુઝ માટે બીજો કોઈ તાર વાપરીએ તો તે તાર વધુ વિદ્યુત પ્રવાહ પસાર થવા છતાં ન તૂટે તો વીજ ઉપકરણને શું થાય છે? નુકસાન થાય છે. કે માટે ફ્યુઝની જગ્યાએ અન્ય કોઈ તાર વાપરવો જોઈએ નહીં. એના પછી વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરો કઈ છે? તો એક વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે અને બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો કયા છે? તેમાં આવશે વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતી ક્રેન. આ બધું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કામ કરતા સાધનો છે. 21મું છે વિદ્યુત ચુંબક એટલે શું? તો કે તારના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબક તરીકે વર્તે છે. આવા ગૂંચળાને શું કહેવામાં છે? વિદ્યુત ચુંબક. ચલો ક્વેશ્ચન નંબર 6 છે. માગ્યા મુજબ ઉત્તર એમાં આપેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞા દોરવાની છે આપણે. તો જોડાણ તાર હોય તો આ રીતે દર્શાવો. ઓફ સ્વિચ છે. એના પછી વિદ્યુત બલ્બની સંજ્ઞા આપી છે, વિદ્યુત કોષની સંજ્ઞા આપી છે, ઓન સ્થિતિની કળ આપી છે અને બેટરી આપી છે. એના પછી કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમને લાગે છે? સમજાવો. તો જવાબ આવે ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી છે. કારણ કે વિદ્યુત ચુંબક એ ચુંબકની જેમ વર્તે છે. એટલે કે લોખંડ કે કોબાલ્ટ જેવી ધાતુ હોય ને કે અથવા લોખંડમાંથી મિશ્ર ધાતુ હોય એને જ પોતાની તરફ શું કરે? આકર્ષિત કરે. માટે પ્લાસ્ટિક લોખંડની જેમ ચુંબક તરફ આકર્ષિત થતું નથી. અને આથી આ પ્લાસ્ટિકની થેલીઓ તો વિદ્યુતનું એટલે કે ચુંબકનું આકર્ષણ થાય નહીં એટલે એનો આપણે ઉપયોગ કરી શકાય નહીં. ચાલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 7 છે. સાચો વિકલ્પ તો હવે આપેલી સંજ્ઞા એનું છે તો કે વિદ્યુત બલ્બની છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 બલ્બ એબીસી સર્કિટમાં જોડેલા છે. સ્વિચ ચાલુ કરવામાં આવે તો 3 એક સાથે શરૂ થાય ને, એટલે સી ઓપ્શન. વિદ્યુત સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શરૂ કરવા અથવા બંધ કરવા માટે વપરાતું સાધન જેને આપણે સ્વિચ કહીએ. બલ્બની અંદરનો પાતળો તાર હોય છે જેને શું કહેવામાં આવે છે? ફિલામેન્ટ. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે. વિદ્યુત ઘંટડીના વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે. ચલો એના પછી છે ખાલી જગ્યા. તો જોઈએ વિદ્યુત કોષને કેવા તો કે ભાઈ ધન અને ઋણ એમ બે ધ્રુવ હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા એટલે કે ધન ધ્રુવ દર્શાવે છે. બે કે થતી વધુ વિદ્યુત કોષોના જોડાણને આપણે બેટરી કહેવાય છે. બલ્બ ઉડી જાય ત્યારે ફિલામેન્ટ તૂટી ગયો કહેવાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે વિદ્યુત કોષ. ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને એલિમેન્ટ કહેવાય. ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું ગૂંચળું એટલે તારનું બનેલું હોય છે. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે લાલચોળ ગરમ થઈ જાય છે. હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિનિએચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત તારને લોખંડના ટુકડા ઉપર વીંટાળવામાં આવે છે. ચલો ખરા ખોટાની નિશાની તમને આપેલા છે. બધા ક્વેશ્ચનના ઉત્તર તમને અહીંયા પ્રશ્ન કર્યો છે કે ખોટું તે તમારે આમાંથી જોઈને લખવાનું છે. તો નેક્સ્ટ હવે સાથે આપણે બીજા ચેપ્ટરનું પણ સોલ્યુશન આપણે કરી દઈએ. 11 પ્રકાશ. તો જોઈએ એમાં પ્રકાશની અંદર કે નીચે આપેલા પ્રશ્નોના આપણે 1-2 વાક્યના ઉત્તર લખવાના. જેમાં પહેલો સવાલ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે ઉદાહરણ આપીને સમજાવો. તો કે જે આપણે એક સળગતી મીણબત્તીની જ્યોતને સીધી પાઇપ દ્વારા જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત આપણને દેખાય. પરંતુ જો આ જ જ્યોતને આપણે વળેલી પાઇપથી જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત આપણને દેખાતી નથી. તો એના પરથી એવું કહી શકાય કે પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે. અને આ ઉપરાંત દીવાદાંડી કે સર્ચ લાઇટમાંથી આવતો પ્રકાશના કિરણો પરથી કહી શકાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બીજું, કેવી સપાટી અરીસા તરીકે વર્તે? તો કે કોઈ પણ પોલિશ કરેલી અથવા ચળકતી સપાટી હોય તે અરીસા તરીકે વર્તે. ત્રીજું, વસ્તુ ક્યારે દેખાય છે? કે જ્યારે પ્રકાશના કિરણો વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખની અંદર પ્રવેશે છે આંખમાં, ત્યારે આપણને વસ્તુ દેખાય છે. આભાસી પ્રતિબિંબ એટલે શું? કે જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તેવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહેવાય. સમતલ અરીસાની સામે ઊભા રહેતા રચાતું આપણું પ્રતિબિંબ એટલે આભાસી પ્રતિબિંબ. પાંચમું, તમે સમતલ અરીસાની સામે જમણો હાથ ઊંચો કરો છો તો પ્રતિબિંબમાં તમને કયો હાથ દેખાશે? ડાબો હાથ જોવા મળશે. અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા હોય એવા અક્ષરો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ અક્ષર જેવું જ હોય તો એમાં કયા કયા આવશે? A, H, I, M, O, T, U, V, W, X, Y.
એના પછી સ્ટીલની ચમચીના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો એ કયું આવશે? આભાસી ચત્તુ અને નાનું. ચમચીના ખાડાવાળા ભાગમાં જોવા મળતા પ્રતિબિંબની વિશેષતા શું છે? તો કે તે આભાસી ચત્તુ અને મોટું દેખાય છે. પરંતુ જો ચમચીને વસ્તુ અથવા ચહેરાથી આપણે દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું એટલે કે ઉલટું દેખાય છે. એના પછી કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપે છે? તો કે અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા એમ બંને માટે એક એક ઉપયોગ લખો. તો ઉપયોગો વાહનોના સાઇડ મિરર તરીકે વાહન ચાલકને પાછળના ટ્રાફિકને જોવામાં મદદરૂપ થાય તે માટે લગાવવામાં આવે છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, કાર, સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે પણ વપરાય છે. એના પછી લેન્સનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? સૂક્ષ્મદર્શક, કાચ તરીકે તેમજ ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં કરવામાં થાય છે. એના પછી તમને બે આકૃતિ A અને B આપેલી છે. એમાં અલગ અલગ બે લેન્સ મૂકેલા છે. તો પહેલો લેન્સ છે તે બહિર્ગોળ લેન્સ છે, જેમાં કિરણો કેન્દ્રિત થાય છે એટલે તમને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. એટલે એને કેવો કહેવામાં છે? અભિસારી. અને બીજાની અંદર તમે જુઓ તો કિરણ વિકેન્દ્રિત થાય છે એટલે કિરણો ભેગા થવાના નથી, એટલે અહીંયા આભાસી પ્રતિબિંબ મળશે, તેને અપસારી લેન્સ કહેવાય. આગળ વધીએ 13મો. ચશ્માના કાચમાં કયા પ્રકારના લેન્સ વપરાય છે? તો બહિર્ગોળ લેન્સ. બરોબર, નજીકની વસ્તુ જોઈ હોય તો બહિર્ગોળ, દૂરની વસ્તુ જોઈ હોય તો અંતર્ગોળ લેન્સ. બે અલગ અલગ પ્રકારના લેન્સને આપણે સમાચાર પત્રો પર મૂકેલા છે, તેમને સ્પર્શ કર્યા વિના કેવી રીતે આપણે ઓળખીએ? તો કે જે લેન્સમાંથી જોતા શબ્દ મોટા દેખાય એ બહિર્ગોળ લેન્સ કહેવાય, અને જે લેન્સમાંથી જોતા આપણને અક્ષર નાના દેખાય કેવા કહેવાય? અંતર્ગોળ લેન્સ. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપશે? તો કે અંતર્ગોળ લેન્સ. મેઘધનુષ્ય ક્યારે જોવા મળશે? કે વરસાદ આવતો હોય ત્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. મેઘધનુષ્યમાં આવેલા રંગોના નામ લખો. તેમાં લાલ રાતો એટલે કે નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો, જાંબલી અથવા જાની, વાલી, પીનારા ક્રમ તમે લખી દો પાછળથી તો બી ચાલશે. વ્યાખ્યા અહીં તમને આપેલી છે પ્રકાશનું પરાવર્તનની, અંતર્ગોળ અરીસાની, બહિર્ગોળ અરીસાની. બરોબર, અભિસારી લેન્સ, અપસારી લેન્સ. તો આમાંથી જોઈને તમારે લખવાનું છે તમારા આઈડિયલની અંદર. પ્રશ્ન નંબર 8 છે વિકલ્પ. પહેલું છે કે પાણીની સપાટી અરીસા તરીકે વર્તે તે પ્રકાશનો પથ બદલી શકે છે. બીજું છે સમતલ અરીસાથી 20 સેમી દૂર હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હોય? તો 40. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે છે, ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો આવશે 2 મીટર. ગોલી અરીસો એટલે ખાલી જગ્યાનો એક ભાગ, તો આવશે ગોળાનો એક ભાગ. મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂમાં મિરરમાં પાછળ ઉભેલી ટ્રકને જુએ છે, તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી ઝડપથી તરફ આવતું દેખાય. સમતલ અરીસો હોય એટલે એનાથી ડબલ એટલે કેટલું આવશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. ખાલી જગ્યા વડે સૂર્યના કિરણો તમારા શરીરમાં કોઈ પણ ભાગ ઉપર કેન્દ્રિત ન થાય તે માટે કાળજી લેવી જોઈએ, તો બહિર્ગોળ લેન્સ. એના પછી 7મું, ખાલી જગ્યા વડે રચાયેલું પ્રતિબિંબ હંમેશા આભાસી તત્વ અને વસ્તુ કરતા નાનું હોય છે, તો કે અંતર્ગોળ લેન્સ. જો તમે બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો આપવામાં આવે તો તમને ખાલી જગ્યા વડે ઉલટું પ્રતિબિંબ મળે. શેમાં ઉલટું પ્રતિબિંબ મળે? એક તો અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ લેન્સમાં. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ આપણને અંતર્ગોળ અરીસામાં મળશે. મેઘધનુષ્યમાં કુલ કેટલા રંગ હોય છે? જાની, વાલી, પીનાર આપણે ગણો એટલે 7 રંગ હોય છે, સપ્તરંગ. જ્યારે પ્રકાશ સાબુના પરપોટા પરથી પરાવર્તન પામે ત્યારે સાબુના પરપોટા તમને કેવી સપાટી જોવા મળે? તો એમાં તમને કંઈક કલર જોવા મળે એટલે રંગીન સપાટી. 7 રંગોવાળી નાનકડી ચકરડી ફરે ત્યારે તે લગભગ કેવી દેખાય છે? સફેદ તમને દેખાય છે. ચાલો, ક્વેશ્ચન નંબર 9 છે ખાલી જગ્યા. આમાંથી જોઈને તમારે ઉત્તર તમારે આઈડિયલની અંદર તમારે લખવાના છે. ચાલો, ક્વેશ્ચન નંબર 9 છે ખાલી જગ્યા. તો આમાંથી જોઈને તમારે ઉત્તર તમારા આઈડિયલની અંદર તમારે લખવાના છે. એના પછીનો તમને ખરા ખોટા આપેલા છે, તે પણ વિધાન આમાંથી જોઈને તમારે તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. નેક્સ્ટ છે આપણે જોડકા જોડવાના.
બરાબર, કયા લેન્સમાંથી કયું યોગ્ય વિધાન છે તે અહીં તમને જવાબ આપેલા છે. તો આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર અથવા તો સોલ્યુશન તમને કેવું લાગ્યું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને બીજા વિડીયો લેક્ચર માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી યોગ્ય સમયે તમને વિડીયો લેક્ચર મળતો રહે. અને તમારે પણ ચેક કરતો રહેવાનું કે ધોરણ નંબર 7ની અંદર આઈડિયલનું જે છે તેમાં આખું જે પ્લેલિસ્ટ હોય તેની અંદર અમે લિંક બધા વિડીયોની તમને આપેલી હોય છે, એટલે એમાંથી પણ તમે મેળવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.